પણ મારું કુળ કયું, મારું ખાનદાન કયું. અને આની જો ખબર ન હોય તો જીવીને શું કરવાનું ભલા મારે. અરે હું તો મારો સમાજ હોય ને એને તો બાપુ હું તો 18 વર્ષને કહું છું આ ધંધો ન કરાય. પછી પીવો તો કઈ મારા પૈસાનો છે નહીં, તમારા પૈસાનો છે. હું કોઈ સુધારવા નથી આવ્યો, કઈ બંધ કરાવવા નથી આવ્યો. પણ બાપુ આમાં કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા તમને જો ભરોસો ન હોય તો હાલો મારી હારે હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા. પૈસાની બરબાદી, જીવનની બરબાદી, આબરૂની બરબાદી. આ શું કામ ધંધો કરવો છે? ખાઈ પીવે એવું દુનિયામાં થોડું છે. અત્યારે છોકરા કાજુ બદામને વાગેટ કરે લ્યો બોલો. હવે મને એમ થાય જીવે એવું હવે આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? અરે મોજ કરી લેવાય ભલા મને તો એમ થાય સ્વર્ગમાં મહારાજા હરિશ્ચંદ્ર કે સતયુગમાં થયા ને. હવે સતયુગમાં બાપુ એનો બૈરાની હરરાજી કરવી પડી. બોલો આપણે બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો હજી? તો આ સતયુગ કરતા સારો યુગ નથી. હવે આમાં જો જીવતા ન આવડે તો મારા આરામ ધક્કો થયો એવું નથી લાગતું ભલા મને. અરે મને તો એમ થાય કે હા શું મહાન મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે. આ મુંબઈના શેઠિયા બોલો અમને સાંભળે, મુંબઈ વાળા અમને સાંભળે. પણ બાપુ હોનાના 100 ટુકડા થઈ જાય ને તો એની કિંમત નો ઘટે. લખી લેજો. પછી મારા જેવો હોય તોય ભલે ને કોઈક 5 લાખનો કલાકાર હોય તોય ભલે, હોનું હોય હોનું જ હોય. આ બાપુ વાણી છે ને ટકી રહી છે એ તો આવી જ્યાં ચેતનાયું છે ને એવા સંતોની બાપુ એમાં ભજન પડ્યું છે. કંઈક ચેતના પડી છે ત્યાં આ દુનિયા એને યાદ કરે છે. એમ નામ ભજન ન થઈ શકે. પણ ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધાય કરતા અઘરું છે. આ જીરવા એવું નથી. અમુક સારું ગાતા હોય ને તો આપણે એમ કે સીતારામ તો આમાં માથું કે હવે સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો. પણ જીરવાતું નથી. અરે એ તો મારા નાથની કૃપા હોય તો કંઈક બોલી હકાય ને કંઈક ગાઈ હકાય. અમારું અહીંથી 18 કિલોમીટર સેટું છે. અમે તમને જે બોલાવી બોલો, અમને શરમ નથી આવતી, તમને શરમ આવે. બોલો તમારા ઘરે તમને શરમ આવે? એક કોક લેવરાવે ને જો આપણે નામ ન લઈએ કીધું તો આપણે જેવી અભાગ કોને કહેવાય બરાબર. એટલા માટે તમને મને જે મોકો મળ્યો છે તમારો જેવી મોજ હશે એવો આપણે આનંદ કરાવશું. ઘણા બધા ગાયકો છે મારા હારે. મારા એક મિત્ર આવ્યા છે એ પણ સારી સંતવાણી કરે છે. બેનને સાંભળવા જોકે મેં કીધું તો મને મોડો બેહાડો ને મને મોડે મજા આવે પણ મને ધરાહાર બેહાડ્યો. બીજા આપણે ભાઈ છે હજી કવિરાજ પાસે આપણે કંઈક સાંભળશું અને તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવશું. એકાદ વાણી લઈ અને પછી મારી વાણીને વિરામ આપું. મહાપુરુષો વાણીમાં છે ને તમને મને ખૂબ સંકેત છે. પણ આની આ વાણી છે ને સમજવા માટે સદગુરુ જોઈએ. સદગુરુ સિવાય બાપુ એક વાણી છે ને એક વાણી એમ કે છે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે છે, હું નથી કહેતો. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતા. આની માટે સદગુરુ જોઈએ. એક વાણી એવું કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. બાપુ મહાનો તોડી નાખે કો આવું હોય? એમ કહે છે હોય પણ તમને ન સમજાતી તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોઈએ. અને સદગુરુ ગોતવા જે નહીં મળે એ તમને કહું. પણ ભજનના ભરોસે બાપુ સવારામ બાપા બોલ્યા કે ભજનના ભરોસે રેજે અંતે ઇનર હોપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. તમારું ભજન પાક છે ને તેથી બાપુ આંગળી પકડનારો ગમે ત્યાં મળી જાય છે. પણ ભજન પાકે તે બાકી ગોતવા જે તમારો મેળ નહીં પડે. આ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ એના ગુરુ છે એવું કહે છે. હો ભાઈ સાચું ખોટું જે હોય ને આમાં જો એક બીજી વાત કહી દઉં કે હું જેટલું બોલું છું બધું સાચું હોય છે એવું ન માની લેતા. ખોટું હોય પડ્યું રહેવા દેવાનું, સાચું હોય લઈ લેવાનું. બાકી વિડિયા બનાવીને કોઈ મોકલતા નહીં. મારે કોઈ સમાજ, કોઈ સંપ્રદાય, કોઈ ધર્મ, કોઈની હારે કાંઈ તકલીફ નથી. તમે બધા મારા છો ને હું તમારો છું, બરોબર? આમાં તો જૂઠું આવશે, ખોટું આવશે. જીવતાની જ ભૂલ થાય, મરેલાની ભૂલ ન થાય. એટલે એવી ભૂલ થાય તો હલવી લેજો. કારણ કે 500ના ભાવના ઘઉં હોય ને, કાંકરા માલપા હોય ને 500ના ભાવના જ હોય. પણ એને કાઢી નખાય, ભેગા દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ એના ગુરુ છે. પણ બાપુ એ ગુરુ ગોતવા ગયો તો
આખી દુનિયાને ખબર છે. એ તો અહીંયા ચોરી કરવા ગયો હતો અને ઘરને દિવાલને ફાંકું પાડ્યું, અંદર ગયો ને ઘોડીએ ખીલો કટાવ્યો ને પછી કે ખીલો મારી દો. એ હથેળીમાં ખીલો ધરબાઈ દો ને ત્યાંથી ગુરુ મળી ગયા. એટલે ગુરુ ગોતવા ગયા નહીં મેળ પડે. તો આ પૈસા વાળા આપણે આડું વધવા દે? આ પાત્ર હારા હારા એ નો લઈ આવે એવું નથી. અત્યારે આખે આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખાવ હોય ને આપણે હેલા જતા હોય હાથ કરે, એ ભગાત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરવાના? એની વાત નથી. અને મારી તો એક જ ભલામણ હોય, ગમે ત્યાં પ્રોગ્રામમાં જાવ ને, મારી ભલામણ એક જ, આ તમે જે કઈ કરો છો એ સત્ય છે, 100% સોનું છે, સારું છે. ગાયો માટે કે એવા સાધુ સંતના હરિહર હાલતું હોય એના માટે તમે સલામ છે. આ બધા જે દાતારો છે એને હું દિલથી સલામ કરું છું. પણ એક મારી ભલામણ એક કે મા બાપને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન છે ને, ભલે હું કહું છું તમે વાપરતા હોય, ખાઓ પીઓ, આનંદ કરો, મોજ કરો, પણ મા બાપની આંતરડી જેથી કકડી જાય ને તેથી તમે ગમે અહીંયા તમે દાન કર્યું છે બાપુ, ક્યાંય ચોપડે નહીં ચડે. એક લખવું હોય તો લખી લેજો. જાહેરમાં તમને સ્ટેજ ઉપરથી કહું છું, માને બાપને જાળવો, એક વ્યસનથી થોડાક આઘાર્યો અને ભાઈઓ કુટુંબમાં બાપુ મેળ રાખો, બસ. બાકી તો છે ને મારો નાથ બધું હંકવે છે, આપણે કઈ વજન લેવાની જરૂર છે નહીં. આ છે ને આવા મહાપુરુષો બાપુ આવા માંડવા નાખીને દુનિયાને મોજ કરાવે છે. હમણાં બારોટજીએ વાણીમાં કીધું ને, આનંદ સંત ફકીર કરે. બાપુ કાંઈ છે નહીં, નકરા લંગોટીઓ પહેરીને બેઠા તો હજારો માણસને ખવડાવે. બોલો, આપણે તો વાડીઓ છે ને, મકાન છે ને, કારખાના છે ને, વાહન છે ને, ફેક્ટરીઓ છે, તોય બધા રોવે જ છે. આ સાધુ તમે જુઓ 10 કિલોમીટર હાલો ને એક હરિહર ની હાકલું પડે, ધર્મની ધજાયું બાપુ વાવટા ફરકે છે. શું છે જે આપણને નક્કી જ નથી થતું ભલામાં. એટલા માટે મહાપુરુષો કહે છે કે સદગુરુની બાપુ જરૂર પડે, સદગુરુ સિવાય આની તમને મને ભાન ન થઈ શકે. એટલા માટે એક સંત વાણીમાં એવું કહે છે. પેલા તો મિત્રો આ સાજિંદાને એકવાર જોરદાર તાલીથી વધાવી દઉં, કારણ કે આ છે ને આ મારા હાથ પગ છે. આ વખાણ બધા કલાકાર ના કરે, પરસો આવડા અમને છૂટી જાય, એમના કોઈ વખાણ જ નથી કરતું. ખરેખર અમારું જો હાલતું હોય ને તો આ પરતાપ આમનો મારી પહેલી મુલાકાત છે. કયા ગામના છે, શું નામ છે, મને હજી કાંઈ ખબર. જો કે અહીંયા છે ને મને કોઈ ઓળખતું જ નથી, પહેલી વાત હતી. પણ આજ ખબર પડે કે આટલા બધા ઓળખીતા છે. ઈશ્વરની જયારે કૃપા થાય ને, કોઈ એવો સંતનો બાપુ છેડો અડી જાય ને, ઓળખાણ નો કાઢવી પડે. એ મારો નાથ બાપુ આગળ જગ્યા કરતો જાય. મને ભાઈ અતુલભાઈ મેં કીધું પણ મારે આખી ડિસ્ટ્રિક્ટ ઓળી, મને કે પણ તમે એક વખત આવો તો ખરા. હું અહીંયા આવ્યો ને બાપુ મારું હૈયું ભરાઈ ગયું. વાહ મોજ વાહ. કોઈ તમે, હું તમારા વખાણ કરવા નથી આવ્યો મિત્રો, પણ તમે કઈ મારી અહીંયા કોથળા નથી મોકલવાના એ મને ખબર છે. અને આ દેહ થાક છે ને પછી તમે બોલાવાના નથી એ મને ખબર છે. પણ જે ભાવ, જે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમની વસ્તુ છે ને આખી જુદી છે. 8 અક્ષરનો મંત્ર છે પ્રેમ છે ને. પ્રેમ હોય તો પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં ભડકા કરીને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. પ્રેમ છે એની વ્યાખ્યા આખી જુદી છે બાપ, કારણ કે સમજાતું જ નથી ભલામણ. પણ એક કચ્છમાં અને રાજસ્થાનમાં બાપુ આ બેનો બેઠા છે ને, હું સલામ કરું છું. આવી મર્યાદા બાપુ છે ને, બેનોનો જે પહેરવાશ છે એની મર્યાદા હું આ બેનોને હું સલામ કરું છું. ખરેખર રાજસ્થાનમાં ના કચ્છમાં 2 જગ્યાએ દેખાય છે, બાકી બીજે નથી એવું નથી કહેતો હું, પણ બહુ ઓછી. હું તો બેનોને સલામ કરું, તમે તો શક્તિઓ છો, તમે ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. પણ હવે ફેશનમાં જે દેવ ઉઠાડ્યો છે કીધા જેવી વાત નથી રામ. અરે ભગવાને આપ્યો તો વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, મારા જેવું સાચું. મારી ભાષા અમુક કડવી લાગશે તમને, પણ કડવું પાયા વગર બાપુ દર્દ ન મટે. ગોળ ખવડાવ્યા દર્દ ન મટે. અરે જ્યાં ધર્મ ધ્રુજી ગયો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હા સુધી દાખલા આપું તમને. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની સોચ. હરિચંદ્ર ને તારામતી નો તો કોઈ ન ઓળખે, સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ન ઓળખે, જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ન ઓળખે, સવારામ બાપા ને સબુમાં નો હોત તો કોઈ ન ઓળખે, દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખે. બાપુ એક એક સફળ પુરુષને અમે આ મોટી મોટી કરી
અને ઘરે અમારું બૈરું બાપુ એવું હોય તો અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો, અહીંયા હાલો ને અહીંયા હાલો ને ચા પીવા હાલો ને ફલાણું ઢોકળું, અને અહીંયા તમે આવો અને એમ કે ઘરે તમે અમને કેવા હાચો હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું તમને આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણીશું લોટા ઉડવા માંડે મારે ચિંતા જાવું. એટલે મહાપુરુષો કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ એક સાધુ જલિયાણની ઝૂંપડીએ આવે અને એમ કે તારું બૈરું મને આપી દે બાપુ, આ તમારી મારી તાકાત છે? એમ નામ ઇતિહાસ ન થાય, સમર્પણ હોવું જોઈએ, ભોગ. હું તો બાપુ દિલથી ભજન કરું છું, તમને ભાવે ન ભાવે તમારી મોજ, બાકી હું મારા વખાણ નથી કરતો. તમે મારા ઘરે આવો અને હું તમને મહેમાન ગતિ કરાવું ને કાંઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ આપણી ગેરહાજરી હોય તેથી આવજો. જો રોટલા ચા પાણી સિવાય મારું બૈરું જવા દેતો તો બાપુ આપણા ભજનમાં ડાઘ લાગે. હું હોય ને તમને રાખું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. મારા દીકરા અમારો મિત્ર છે, મારા ઘરે આવી ગયો, મારા દીકરા છે, દીકરાની વહુ છે, એના સંતાનો છે, પણ બાપુ આવડા મારા ફૂલડા છે ને એ તમે આવો ને જો તમને જે માતાજી ન કરે તો બાપુ મારે જીવાય જ નહીં. આ પેલ આપણે પાડવા પડે. હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને તારે રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો ને બાપુ જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો તમારો ગુલામ થઈ જવું. ગુલામણ આપણા ગ્રંથોની તાકાત શું છે? આ રામાયણ છે ને, રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા. કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને આ રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે અત્યારે બધું મહાભારત જેવું નથી હાલતું, ચારે કોઈ નથી દેવું જ કરે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને કહે છે કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો આપો, અમને શું ખાવું? તેથી દુર્યોધન ના પાડે છે. ઈ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. ઈ કે દુર્યોધન દઈ દે, દેવું પડે, આ વ્યવહારે દેવું પડે. આપણે નથી, ઘણા કોઈ ડાયા માણા કહેતા હોય કે ભાઈ દેવું પડે, નથી દેવું. એનું પરિણામ શું આવે? કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને કહે છે દુર્યોધન નથી દેવું, તો કે ના, તો કે હવે ખાન ખોલીને સાંભળી લે, આખી હસ્તિનાપુરની ગાદી જો પાંડવના ઘરે ન કરાવું તો હું કૃષ્ણ નહીં લખું, અહીંયા લખી લઈ. અને આ બધા જુઓ તમે 18 દી સુધી મથ્યા, શું કાઢ્યું? પછી ભલે કૃષ્ણ પરમાત્મા હતા ને પાંડવો જીત્યા ને ગાદી મળી જાય, પણ એ હવાજ કેવો લાગ્યો કે કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં બાપુ માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને આ રામાયણ એમ કે છે, અત્યારે આમ ક્યાંક જોઈને તો આપણે એમ થાય કે વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલ આપણે એમ થાય ખાલી રામાયણ ક્યાં છે? એક જાય ઉપર, એક જાય માલપાણ, જમીન તો અહીંયા પડી હોય. એટલે સંતોએ કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આસ, આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યા ગયા નિરાશ, હું કામ ને ઠેકડા ફરો હરિયારિયા. પછી ઓલો માલપા જો એની ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું 50 વીઘાનું રીવી જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામ સમય આવે ને વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. રામાયણ છે ને, રામાયણ એ તમને મને એક માર્ગ બતાવ્યો છે. લક્ષ્મણ રેખા સીતાજી ઓળંગી ગયા ને એનું હરણ થયું. કારણ કે છે ને રામાયણ ની બાપુ કઈક વાતો આખી જુદી છે અને દુનિયાએ ચિત્રી નાખી છે દૂજી. સીતાજી બાપુ મિથિલા નરેશની દીકરી રાવણની બાપુ એમાં તાકાત નહોતી સીતાજીને ઉપાડી શકે. એક લખી લેજો, એક સીતાજીની બાપુ દ્રષ્ટિ પડે ને એના માથે રાવણની બાપુ ભસ્મ નો આ ધરતી ઉપર પડે, ભસ્મ ઉડી જાય. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, આ દુનિયામાં જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. બીજી વાત તમને કહું કે રામચંદ્ર પરમાત્મા ઈ કે હોનાના મૃગને મારવા ગયા હતા ને, સીતાજીએ કીધું ઈ કે હોનાનો મૃગ લઈ આવો. હવે અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે નો તૈયાર, આપણે માની કે હોનાના હણિયા જ નહીં હતા હોય તો રામ કેમ માની ગયા છે? રામને નહીં ખબર પડતી.
અરે વિચારવા જેવું છે આ નકરું એમના માથું હલે. બાપુ તમે ભજનમાં બેઠા હોય તો ઘડિયાળમાં ન જોવું પડે ને ચાની જરૂર ન પડે. બાપુ રોટલો ન આપણે ભજનમાં બેઠા હોય તમને ને મને જો અત્યારે હોનાનું અણિયું નીકળે તોય શંકા જાગે કે હોનાના અણિયા ન હોય તેથી રામને નહીં ખબર પડી હોય. પણ એ તમને ને મને સંકેત કર્યો છે કે મોહની વાયા ધોડો ને એટલે વાયા ઘર બરબાદ જ થઈ જાય. બહુ મોહ વાયા ધોડવું નહીં. રામાયણ છે ને કઈ જુદી છે. રામાયણ તો રામાયણ છે ને કે ઈ તમે વિચાર કરો કે અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને તેથી લક્ષ્મણને કહે છે કે લખાન બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો નોખી નોખી માયુના છોકરા હતા. અત્યારે એક માના 2 દીકરા હોય તો ખૂટિયા કાતરા એમ કાતરતા હોય. બોલો ક્યાં ગઈ રામાયણ? નકરિયા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. લઈ જાઓ રામાયણ એમ કે છે લઈ જાઓ. એમાં કઈ ઘટ્યું નહીં. મહાભારત કે કોઈ દેવું નથી, એમાં કઈ વધ્યું નહીં. તોય હજી આપણને આંખ નથી ઉઘડતી. બોલો અત્યારે આમ તમે જો આપણા ગઢ આપણે એટલું હતું નહીં. અત્યારે અમે તો ગમે પ્રોગ્રામમાં જાય ને આપણે આખી દુનિયાને ખબર છે, બધા સાંભળે છે ભજન ને કથાઓ ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાઓ ને હરિહર ને દુનિયાની ભક્તિ ફાટી નીકળે એવું નથી લાગતું? તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છતાં બગાડ ક્યાં નથી અટકતો? વિચારવા જેવું નથી. આ કોઈ આ પૈસા નાખો છો એ કઈ ખોટા છે એવી મારી વાત નથી. 5 ગામ ધુમાડા બંધ ભેગા જમતા હોય ને દાતારો જે છે એ સાચા જ છે, સારા જ છે. પણ હું એમ કહું છું કે બગાડ ક્યાં નથી અટકતો? આપણા ગઢા એટલું કરી જ નહોતા શકતા તોય આટલો બગાડ નહોતો. વિચારવા જેવું તો છે મારા રામ. અને એના માટે બાપુ સારા સંતાન જોવે, અને સારા સંતાન માટે સારી જનેતા જોવે. બાપુ ધરાવીને ધાનનો નીપજે, કોડુબીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોત. હારી મા વગર બાપુ હારા દીકરા ન હતા. હું તો આજે કહું છું આ બેનું દીકરીઓને ખાસ કે તમે ધારો ને તો છત્રપતિ શિવાજી ને મહારાણા પ્રતાપ જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ ને મીરાબાઈ જેવી દીકરીઓ થાય. ન થાય એવી વાત નથી, પણ મેં કીધું એમાં ફેશન તમે જોવો તો દી ઉઠેડ્યો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય. બોલો હવે એમાં કેવા દીકરા કેવા થાય? વાણંદ પાસે વાળ કપાવે. મેં તો હમણાં સાંભળ્યું, મને તો ખબર જ નહોતી કે વાળ કપાવે બેનું. ખીલકોડીના પૂંછડા જેવા હોય છટી આમથી આમ ને આમથી. અરે તારો વેતો બાપુ શક્તિ સો શક્તિ. હું તો એમ કહું છું અરે અહીંથી 500 કિલોમીટર વ્યા જાવ ને, અહીં તો મેં કીધું એમ સારી મર્યાદા 500 કિલોમીટર જાવ ને પછી આમ હાલ્યા આવતા ખબર ન પડે બેન છે ભાઈ છે એ નથી ખબર પડી. બોલો હવે આમાં આપણે શું નક્કી કરવું? એટલે બાપુ જીવન સમજાયું નથી અને બહાર આટા મારવાની જરૂર નથી. મહાપુરુષો તો એટલા માટે કહે છે કે અંદર ગોતવાની જરૂર. મને તમારામાં ભગવાન દેખાય છે, મારામાં તમને ન દેખાતો એ તમારી મોજ. તમારામાં મને દેખાય ને મારામાં તમને દેખાય સમજી લેજો ભગવાન છે. નકર આખી દુનિયામાં આટો મારો જો ક્યાંય હોય મને કહેજો કાંઈ છે. મેં ખટારો લઈને આખું હિન્દુસ્તાન રખડ્યો છું. લાવો ઘરે બધા કોઈ લઈ જાવ એમ નથી કહેતું. જાવ અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં ફરવા 4-5 ભાઈબંધ ગયા હતા. પછી એક બાપુ બેઠા હતા અને એક નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે ગયા ને તો કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાની હિસકો નાખવા. એટલે મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા આવ્યો, દ્વારકા છે, અહીં કઈ છે નહીં. અમે તો અહીં આંટો મારવા આવ્યા. આમ જ હાલે બધી દેતા હું અહીંયા દેજો, હું ના નથી પાડતો. પણ કહેવાનો મતલબ કે ઘરે માને ને બાપને જરૂર હોય ને એ પેલા સાચવજો. બાકી પછી બધે ભલે ગમે આ વાપરો, મોજ કરો, જ્યાં દેવું અહીંયા દેજો. અને બીજી વાત એ કહું મને આ પૈસા બહુ ગમ્યા. આજે આ પૈસાની જે બુદ્ધિ દોડાવી છે ને એમાં હું બહુ રાજી.
કારણ કે આ પૈસાડું બાપુ અમે જેટલી ઠેકાણે ગાળ્યું ખાવી પડે. બોલો મળ્યું નથી કાંઈ ને ગાળ્યું ખાવી પડે. હવે આ તો છે કે આડાવાળા ઘરી ગયા હોય તો અમારે ખેંખેરવા પડે ને ગાળા તમારા રાખો. તમે જો આ એક આપણે દાંત કાઢવાની વાત નથી, પણ આ કાઢવું શું કામ પડ્યું? આપણે હારા નથી એટલે જ કાઢવું પડ્યું. એક પરબ હોય ને પરબ, અહીંયા લોટા ને ગ્લાસ ને બાંધીને રાખવા પડે. બોલો હાકળુમાં બાંધવા પડે ન કરે. હવે આપણે હારા હોય તો ઈ બાંધવા પડે. જો તો ખરા માણસની બુદ્ધિ તો જો ભ્રષ્ટ થઈ ગઈ કે મળ્યું નથી આ લઈ લેવું, મળ્યું નથી આ લઈ લેવું. અરે પણ કોક દી કોકને કાંઈક દેવાની તો ગણતરી રાખો. પણ બાપુ સમજાય એવું નથી, કારણ કે આનો શેઠો જ નથી. માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા, કઈ સડ્યા ને કઈ પાળા, આમાં બધા હલવાણા છે. કારણ કે આ તમારી અને મારી આપણો જે વ્યવહાર, જે આપણો ઘર સંસારનો વહીવટ છે ને, એ આપણે ઉભો કર્યો છે. એટલે આપણી ફરજ આવે. આપણને ભગવાને બૈરું હારે નથી આપ્યું. આપણે ગયા તો ઘોડું લઈને અડધું ગામ ભેગું કરી, એટલે બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી રહ્યો લાવી દેવો પડે. આપણે ઉભું કર્યું છે, એમાં પછી ભગવાનના દોષ ન દેવાય. એ આપણી ફરજમાં આવે. એમ તમને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે ને બાપુ, કાંઈક કરી લેવાની. એક ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં બાપુ કાંઈક કરજો, અને કરશો ને એ જ તમને મને ભેગું આવવાનું છે. આવી બાપુ ચેતના વાળી જે જગ્યાઓ હોય ને બાપુ, એમાં જે આપણને આવવા મળ્યું ને બેહવા મળ્યું ને કંઈક બોલવા મળ્યું ને કંઈક સાંભળવા મળ્યું ને કંઈક 5 રૂપિયા નાખવા મળ્યા ને બાપુ, એ કંઈક પ્રભવની કમાણી છે. સમજી લેજો. એમ નામ થઈ નથી શકતું. ગંગા સતીએ તો બાપુ વાણીનો હિસાબ માર્યો કે તમારા મારા શ્વાસા છે ને બાપુ, શ્વાસા ગણ્યા. આ સ્વર છે ને એ ઈશ્વર છે. આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે. એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. એક લખવું હોય તો લખી લેજો. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. બહાર કાંઈ નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, દ્વારકા વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા છે તો કહો. માલિકોર છે બધું. ગંગા સતીએ બાપુ 21,600 શ્વાસાનો હિસાબ માર્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો બધાનો બાપુ આ ગંગા સતીનો હિસાબ. શ્વાસ ઉઠે છે ને એ બધાને નાભીમાંથી ઉઠે છે, આવે છે નભમાંથી આવે. નભ છે ને બધાનું એક છે. રામ ને કૃષ્ણ જ્યાંથી લેતા હતા ને ત્યાંથી જ આપણે લઈશું. નાભી બધાની અલગ અલગ છે, એટલે ડખા થયા છે. જો નાભી ઈશ્વરની હોત ને તો આ માણા એટલો બગડત જ નહીં. નાભી બધાની જુદી છે અને નભ બધાનું એક છે. એ નાભીથી ઉઠે છે ને નભમાંથી આવે છે ને બાપુ, અહીંયા જે શેઠો છે ને એ જ મજા છે. ઈ સદગુરુની કૃપા હોય તો નક્કી થાય, બાકી ન થાય. એટલા માટે આ સદગુરુની વાત બાપુ સવારામ બાપા કહે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. અને જેટલા મહાપુરુષો બાપુ જેને જેને ભાન થઈ ને, સદગુરુના ચરણે જ બોલ્યા છે. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુ ચરણે દાસી જીવણ બોલ્યા, મીરાબાઈ બોલ્યા. કોઈ નથી કીધું દરબારના શરણે બોલ્યા, પટેલના શરણે બોલ્યા. કે બળુકા તેદીએ નહીં હોય, પણ ભાનજીને કરાવ્યું હોય એનું નામ લેવાય. એટલે સવારામ કહે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો મને શું દશા થાત. એટલા માટે કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ. સદગુરુએ બતાવી મને શાન, અમરનગરમાં આત્મ દેખ્યા. હું તો ભૂલી ગઈ તી દેહનો ભાવ. આ દેહની દશા માટે ને બાપુ પછી સમજાય. હું દરબાર ને, હું પટાલ ને, હું કોળી ને, હું ભરવાડ, બધા હવે નાચ ચાલીને બેઠા. કોઈ બોલાવ્યા જેવા જ નથી. હું તો એમ કહું છું કે 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોડીમાં બેહારો. હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તે પેલા થાવ ને, પછી દરબાર હોય એમ ન કે નથી કાઢવું, કાઢો ને મરશું. બસ વાત આટલી છે બાપુ. કોઈ પણ માણા પડ્યો હોય ને એને ઊભો ન કરો તો કઈ નહીં, પણ બાપુ ઊભો હોય ને ધક્કો ન મારતા તોય મારો નાથ રાજી થાય. બસ જરૂર એની. એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને હાલો જતો. કોઈક ડાયો માણા હામો મળ્યો.
એ કે તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ. તને દેખાય છે કે ના કે તો દેખાતું નથી તો દીવો લઈને હું રખડે કે આવડા આંખું વાળા મારી નો ભટકાય તેમાં દીવો રાખું છું હું તો નથી ભટકાતો પણ ઈ મારી યાર ભટકાઈને પસાડે છે અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જાય તો ખબર પડે કે આ તો ઊંડી હતી નથી. અમુક અમુક તમે જોવો તો આપણે એમ થાય કે હમણાં તો કેટલી આવક હશે આમ ગાડીઓ નવી નવી લઈને નીકળે ને હારા હારા કપડાં પહેરીને નીકળે ને 2-4 મહિના થાય ને તો પછી ખબર પડે કે 40 વીઘાનું જાય તે ખબર પડે કે આ તો દેણ આમ કરી ગયા. એટલે આ બધા છે ને ખેલ છે. બાકી ઈશ્વર ઉપર ભરોસો રાખીને આનંદ કરો બસ, બીજું કઈ કરવાની જરૂર નથી. એટલે કે છે અમર નગર માં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનો ભાગ એ એવો નિર્ભેના તો બાંધ્યો. ઈશ્વરના ભજન અરે બાપુ નાતો હોય ને એમાં ભય નો રાખવાનો હોય, નિર્ભય નાતો હોવો જોઈએ. આ તમને ગમતો હોય સાંભળો, ન ગમતો હોય વિયા જાઓ. અમને તો બોલાવ્યા છે એટલે અમે તો આનંદ કરવાના. હજી બેન પાસે સાંભળવાના, આ બધા બેઠા એની પાસે સાંભળવાનું જ છે. આ નિર્ભય નાતો હોય એ જેવો નિર્ભય નાતો હોય બાંધ્યો બાંધ્યો રે એ મતમાં મારું 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 મનડું રે ઠરે એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. હમણાં કીધું ને ભજનમાં બેઠા હોય ને બાપુ તમારે ઘડિયાળમાં ન જોવું પડે. એક બેન હતા ને એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જાઉં એનો ઘરવાળો કે જા ને ભાઈ. કથા સાંભળીને આવી ને આજે એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી તો કે હા. એ કે બાપુ હું વાંચતા હતા. એ કે પણ માણા 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 માણા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે એ કે પણ કેટલા બધા માંડવા ને કેટલું બધું રાંધેલું ને કેટલું બધું માણા ખાતું. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી મારી પાસે જઈ જ નહીં. કથા ક્યાંથી સંભળાય? કથામાં તમે બેહો તો કથા તમારામાં બેહે ને ભલામણ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. દિલની દાતારી હોય છે. આ તમને કે આમાં થોડાક નાખો થી બાપુ પૂંછડું ઝાલીને બેઠા કરો એની દાતારી ન કહેવાય. એ તો ઉમળકો આવો છે કરે આવી મોજ અહીંયા આપણે 1000 રૂપિયા ઉડાડવા છે. એ દિલની દાતારી કહેવાય. વજન છે ને જુદી બાબત છે. આમ ગુમડું હોય ને ગુમડું દવા લગાડવાની માથેથી મટે માલપાથી ગુમડાનું એવું છે. આ ભજનનું એવું છે એટલે નથી સમજાતું. બાકી તો બાપુ છે ને શેઠો ન હોય ને એની કોઈ સીમા જ નથી બાપુ.
ને કે મને એમ થાય કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું, ઓલા કાગળિયા વીણતા એની પાસે 25,000 મોબાઈલ, મને તો એમ થાય ખારું જીવે એવું આવ્યું હનકાય હે હું ઘટે ભલા. આપણી માવડીઓ બાપુ થીગડા ઉપર થીગડા મારી મારીને તમારા ને મારા, અને અત્યારે ફાટલા પહેરવાનું નીકળ્યું. બોલો ઓલા જીન્સ ના આવડા માથું માલપાવ્યા જાય એવડા ફાંકા વાળા પહેરે. બોલો હવે આપણી માવડીઓને એમ થાય કે આ ફાટલું માલકો દેહ દેખાય છે, થીગડા ઉપર થીગડા, થીગડા ઉપર થીગડા. અને અત્યારે તમે જુઓ તો કે આ પેન્ટ કેટલાનું છે, તો કે 5,000 નું હોય, આવડા ફાંકા. બોલો ફાટલા પહેરવાનું આવ્યું. અરે શું ભલા માણા દેહના પ્રદર્શન કરે દુનિયા. અમારે એક દીકરો એક નાનો છે ને, ભણે છે સુરેન્દ્રનગર, 4th થી 5મી ચોપડી ભણે. એને એકવાર એવું પેન્ટ પહેર્યું હતું, મેં એને બોલાવ્યો, મેં કહું અહીંયા બેટા અહીંયા, તાર પપ્પા ક્યાં ગયા? તો કે સુરેન્દ્રનગર. મેં કહું આવે એટલે કહેજે મારે એને વઢવું છે. મેં કેમ? કે પૈસા કીધું ન હોય તો હું આપું બેટા, તને આ ફાટલા પહેરાવે છે આવા? તો મને એવડું હતું ને 4th ચોપડીમાં છે. મને શું કે ખબર? એ કે દાદા તમને ખબર ન પડતી. મેં કીધું હા. મેં કીધું કેમ? એ કે આને ફેશન કહેવાય, અત્યારે હારા માણા આવી પહેરે. મેં કીધું બેટા અમે આવા ફાટલા પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો ટેમ આવશે, નકર તો હાસવીન ન રાખત. અત્યારે એમ પહેરે. અરે ભલા માણા તમે જો આપણા ગઢાની સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. તમે જો આજનું વિજ્ઞાન છે એ એમ કે છે કે ફિલ્ટર વાળું પાણી પીવાનું, ફ્રીજનું પીવાનું, પૂંછડું પીવાનું, ઢોકળું પીવાનું. આપણા ગઢા બાપુ આમાં મોટા વડીલો બેઠા એને ખબર છે. જો કે આધુનિકમાં અત્યારે જીવતા હોય ને બહુ ન ખબર હોય, ખેતી કરતા હોય કે માલધારી હોય, એ માલને પાણી પાય ને આમ તલાવડામાં, આઈન પા બાપુ ઢોર પીતા હોય ને આઈન પા માણા પીતા હોય, કોઈ દી આટલા રોગ થયા. અને કેમ અત્યારનું આ વિજ્ઞાન કેમ તમે કરો તો બાપુ રોગના ઘર નથી. વિજ્ઞાન ખોટું છે એવી મારી વાત નથી, અને વિજ્ઞાન હારે હાલવું પડે, એના હારે જીવવી છે ક્યાં જવું. પણ આની કોર બળદિયા પાણી પીતા હોય ને આની પર આપણો ખેડૂ પાણી પીતો હોય, પણ કોઈ દી બાપુ રોગ ન થયો, તો આ કઈ સંસ્કૃતિ? આપણા ગઢા આવળ ને બાવળ ને એના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી શેરડી શેણા કકડાવતા. અત્યારે કે કોલગેટ વાપરો, સિબાકા વાપરો, થઈ જાય ગબિયું જેવા મોઢા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી મારા રામ. ઈ પીસ્યું ગતા હોય ને તે આપણે એમ થાય કે આમનું મોઢું હવારમાં ન જ હોય. તમે જુઓ તો ફહળાક કરતા હોય, ઠેઠ દાઠીએથી રેગડા ઉતર્યા હોય, સવારના પોરમાં ભૂંડા લાગે ભૂંડા. અરે બાપુ જે સંસ્કૃતિ આપણા અમારા બાપુ તો એમ કહેતા, અમારા માજી અમારા ભાઈને અમારા ભાભી સાહેબને એવું કહેતા કે ઉદરમાં સંતાન હોય ને ત્યારે જેવું તેવું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં, ગમે એના ભેગું બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, આનો પ્રભાવ સંતાન ઉપર પડે. અંગોઠા સાપ હતા, વિચાર કરજો. આટલું નોલેજ હતું અને બાપુ ખાવા કાંઈ નહોતું ને તો ગરીબ માણસ કોઈ દી કોઈ પાસા નથી વાળ્યા. અને અત્યારે મૂક્યાનો માર્ગ નથી, માગણ આવે તો ડેલીઓ આડી કરે. અરે શું ભલા માણા. તમે જુઓ તો આપણા ઇતિહાસ તો જો. અરે સીબી રાજાને હોલાને શું હગું થતું હતું? આટલા બધા બેઠા, મને કોક તો કયો. સીબી રાજાને હોલાને હગું શું હતું? તમારી મારી તાકાત નથી બાપુ. હું તો એમ કહું છું, સગાળ સાહેબ દીકરો કાપ્યો ને, કોક આંગણે અતિથિ આવે ને એને બાપુ ધરીને રોટલો ખવડાવી દો તો સમજી લેજો દીકરો કાપીને જ ખવડાવ્યો છે. આંગણે બતાવો પરબડી, ઈ પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. બાપુ 24 કલાકમાં મહાપુરુષો કહે છે એક વખત તમારા ઘરે ઈશ્વર આવે છે ને આવે છે, પછી કૂતરો હોય, કાગડો હોય, ભૂંડડું હોય, સાધુ હોય, ગમે એવો હોય, એક વખત બાપુ ઈશ્વર આવે છે ને આવે છે. ઈ તમે બાપુ ખવડાવ્યા જાઓ, એમાં કોક દીક મારો ના થાય જાય, તેથી તમારું મારું કામ થઈ જાય. બાકી કાંઈ કરવાની જરૂર નથી. આપણે નહોતા ને તોય આ દુનિયા હાલે છે, આપણે આવ્યા છીએ તોય હાલે છે, અને વિયા જઈશું તોય હાલશે. વજન કોઈની માથે છે ને, બધા લઈને ફરે. મેં આ ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી કરીને, તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે. એટલે કાંઈ લઈને નથી આવ્યો, હું ઠેકડા ભરે હરિયો. આની માટે બાપુ સંસ્કારની જરૂર છે. અમારા મોટા બાપુ તો એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો તમારા ઘરે મહેમાન ઓછા થાય.
મહેમાનથી કોઈથી રાંકા વેડા ન કરવા, એમ રોટલાથી કોઈથી ભિખારી વેડા નહીં કરવાના. એમ બાપુ દિલ દિલ કંઈક હોવું જોઈએ, એનું કાળજું કંઈક હોવું જોઈએ. અડધી રાતે બાપુ બારણું ખખડાવે ને આપણું બૈરું આપણા દીકરાની વહુ આપણે કહી કે ભાઈ 5 મહેમાન આવ્યા છે, રોટલા કરવાના છે ને બાપુ ફટોફટ રોટલા બનાવો, સમજી લેજો કે ઈશ્વર તમારા ઘરે છે. બાકી વાસણ મળે ખખડવા, તમને એમ ન કહી શકું ભૈયા જાઓ ને ઓલા રાતે ને ચા જવું અમારે. એ તો મારો નાચ જો આબરૂ રાખે તો રે એવું છે, બાકી કોઈની તાકાત નથી રામ. બાકી તો મેં હમણાં કીધું મેં ધોકા બહુ ફસાડ્યા. સારું થયું મારે જીડ્યોના સમય મળ્યો ને વળાંક વારી ગયા, સારું થયું. આ અમને આખી દુનિયા સાંભળે. મારું તો આ ચમ હાલ્યું મને ખબર નહીં. મને એમ થાય મારે બધું છે કઈક હશે. આજ અમારે આપણો સુપ્રસિદ્ધ છે બાપુ કલાકાર પાલુભા ગઢવીની બાપુ આજ મારે મુલાકાત થઈ. એના નામ ઉપર એકવાર જોરદાર તાળીથી બતાવી લ્યો. પાલુભા ગઢવીને બાપુ હું ઘણી વખત હું એની વાતો સાંભળેલી, એના વિડીયા મેં જોયેલા, પણ મારે મુલાકાત નહોતી થતી. જોકે પાલુભા ગઢવી ભચાઉથી આગળ છે એમની ફેક્ટરી, પણ અમે ભૂલા પડ્યા. ભચાઉથી આને પર વળવાનું હતું, પણ ભગવાને અમારું ભેગો કરવાનું છે ને, તે અમે અહીંયા પાલુભાની ફેક્ટરી સુધી અમે આગળ વી ગયા. પછી અમને ખબર પડ્યું ખારો પાછળ રહી ગઈ. બાપુ એવો સુપ્રસિદ્ધ બાપુ કવિરાજ પાલુભા ગઢવીની આજ મારે મુલાકાત થઈ. મારો તો એમ થયું, મેં કીધું આજ ખારો હું આવ્યો ને મારો બાપુ ફેરો સફળ થઈ ગયો. બસ એવા આવા અને એ તો બાપુ નારાયણ બાપુ, કાનદાસ બાપુ અને લક્ષ્મણ બાપુ ભેગું જેને મોજ કરી હોય, જેને આનંદ કર્યો હોય, એવા બાપુ છે ને હવે ગોત્યા જડે એવું નથી. ક્યાંક ક્યાંક બાપુ આવા દીવા છે, સમજી લેજો. હું તો બહુ રાજી થયો. અને અમે એમની ઓફિસમાં ગયા ને અમને બેને સાલ ઓઢાડીને અમારું સ્વાગત કર્યું. મેં કીધું પાલુભા આવું ન હોય, પણ હું તમને મેં કીધું નામ તમારું ઘણા ટાઈમથી સાંભળ્યું હતું, પણ એમાં આને કીધું મને કે એમની ઓફિસ અહીંયા છે. મેં કીધું તો આપણે જો સમય હોય ને એમને ટાઈમ હોય મેં કીધું મળતા જાય. અને અમે મળ્યા બાપુ મારી કહું તૂટવા માંડે કે વાહ દોસ્ત, વાહ કવિરાજ, વાહ કવિરાજ. હું તો દિલથી ને સલામ કરું છું, વાહ મોજ. બાકી આવું નામ હોય ને ઈ બાપુ સીતારામ નથી બોલતા, સીતારામ. પણ જેને જીરવું છે, મારો કહેવાનો મિનિંગ જેને જીરવી જાણ્યું છે, અને આ જીરવે એની જ મજા છે. 5 કિલો ખાઈ જાય ને પછી જીરવી નો ગન બહાર જઈને હોક હોક કરે તો આ ખાતું કહેવાય? ઈ જીરવવાની જરૂર છે બાપુ. એવા બાપુ સમર્થ કવિરાજ પાલુભાની આજ મારે મુલાકાત થઈ. બહુ રાજી થયો, બહુ રાજી થયો. એટલા જ માટે કહું છું, કાંઈક તમારું બેલેન્સ પડ્યું છે ને તો આવા પુરુષો તો બાપુ ગમે. આ સ્ટેજ બાપુ મારા સુધી હોય ને કે મેં કીધું મારો તો ઇતિહાસ બાપુ હાવ ખરાબ છે, પણ આ સ્ટેજ સુધી આવ્યો ને મને અહીંયા આવ્યા પછી આની ડિટેલ મેં જાણી. મને એમ થયું વાહ મારા નાથ, આ બારોટજી હારે, કવિરાજ હારે, આ બધું બાપુ અજાણ્યા ચહેરા પણ છતાંય બાપુ આમ દૂધમાં હાકળ ભરે એમ ભળી જાય. મને એમ થાય કે આ મારો નાથ કયો, આ કોણ આ બધું હેન્ડલિંગ કરે છે? નકર અમે જે બહાર જઈએ ને તો અહીંયા બહાર શું કે અમને હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા, તમારા પગલા. એટલે અમે સંતો નથી. એ કે ના ના, અરે તમે તો દરબાર બાબુ તમે બહુ સારું બોલો છો ને તમે ફલાણું તમારા પગલા પડાવવા લઈ જવા. એટલે અમને લઈ જાય. અને ઘરે જાય ને તો બૈરે એમ કે બહાર ઉભા રહેજો, પોતું કર્યું પગલા પડશે. આપણે મારા બધું અમારું મગજ જ્યારે કામ કરતું બંધ થઈ જાય. પગલા પડાવવા આટું માણા ઢળી લઈ જાય ને ઘરે પગલા પાડવી તો બૈરા ના પાડે. ભાઈ હાચું શું હજી મને નથી નક્કી થતું. આ સુધી હું કેમ પગ્યો એ મને ખબર નથી. હું તો જ્યારે કહું પણ બહાર તો અમારા પડાવે છે કે બહાર ભલે પડાવતા હોય, અહીંયા અમારે ઘડીએ પોતા મારવાની નવરાશ નથી બાપુ. સમજાય એવું નથી. કારણ કે આ બધું છે ને એક ગામની બાજુમાંથી પતિ પત્ની દીકરી ત્રણે નીકળ્યા. એટલે દીકરીએ કીધું કે ટેરવા મીઠા છે, એની માએ કીધું કે ટેરવા કરતા તુંબડું મીઠું છે, એના બાપે કીધું કે ટેરવાય ઠીક તુંબડું ફીટ કડવું છે ને એ મીઠું છે. હવેલી ઉપર મહારાજા ઉભા હતા ને એ વિચાર કરે કે અમારા બેટા શેની વાતો કરે, કડવું મીઠું તુંબડું મીઠું આ બધું શું છે? એક સૈનિકને મોકલે, ગયેલા ત્રણે હાલાજાર એમને બોલાય એ કે તમે હમણાં શેની વાત કરતા હતા? એની દીકરીએ કીધું કે એમાં ઓયલું નહીં. એની માં કે મૂંગી રે, ઓયલું હોય તો ઓયલું હોય. એ કે બે મૂંગી રહ્યો, ઓયલા વગરનું ઓયલું છે. રાજા કે હજી એક વાતનો ખુલાસો નથી કર્યો, બીજું હું ટપકે. એ કે શેની વાત કરતા હતા સીધા? એ કે અમે ઘરની બાજુમાંથી નીકળ્યા, અહીંયા ભજન હાલતા હતા, સંતવાણી હાલતી હતી, અને ભાઈ જો ઉસ્તાદ બાપુ તબલા ઉપર જે ટેરવા ફરતા હતા. મારે સીતારામ, વાહ 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 પ્રભુ વાહ, બસ તમે મારા ભગવાન બસ. એ કે તબલા ઉપર જે ટેરવા ફરતા હતા ને મારી દીકરીએ કીધું ટેરવા મીઠા છે.
ભજનમાં રામસાગર વાગતો હતો, રામસાગરના સુરની સુરાવલી ઈશ્વરારે એક થતી હતી. મારા બૈરે કીધું તુંબડું મીઠું છે, અને મેં એ કીધું તું કડવું છે એ મીઠું છે. નરસિંહ મહેતાનું કડવા નામનું પદ ગવાતું હતું, મેં એના વખાણ કર્યા હતા. તો કે એ તો બધું ઠીક, પણ ઓલું 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 હું તમે વાંય કર્યું કે બાપુ એ રહેવા દો ને, નહીં કેવું પડશે. તો રાજા દીકરીએ કીધું કે મારા બાપા નહીં બોલીએ કે હું કહું, હું તો એની એ દીકરી છું ને તમારી એ દીકરી છું. મેં એ કીધું તું બોલ્યું નહીં, આ જનાવર નહીં, રાજા જેવો રાજા પ્રજાની વાતને સમજી ન કે તને રાજા કોને બનાવ્યો. મેં એ કીધું તું બોલ્યું નહીં, આ જનાવર નહીં. મારી માએ કીધું ઓયલું હોય તો ઓયલું હોય, જનાવર હોય તો કે પૂંછડું હોય. અને મારા બાપાએ કીધું તો ઓયલા વગરનું ઓયલું, આ પૂંછડા વગરનું જનાવર છે, તમારે મારવા તારવા તમારા હાથની વાત. એમ સમજાય નહીં તો બાપુ એવું નથી લાગતું ઉપર થઈને જીવ એમ સમજવાની. મારું કહેવાનું મિનિંગ એક દૂધ હોય, દૂધ તમે એમાં દીવો કરો તો ન થાય ને, ઘી એમાં જ પીડ્યું, એને મંથન કરવું પડે. મંથન કરીને બાપુ ઘી નીકળે ને પછી એમાં દીવો કરો ને તો થાય. આ વસ્તુ એવી છે, ભજનનું છે ને મંથન હોવું જોઈએ. અને આ મંથન ક્યારે થાય? ચારે બાજુથી વંટોળિયા ચડે ને કોઈ ધણી ન થાય ને પછી. આ હું ઈ પીરિયડ માંથી નીકળ્યો છું ને એટલે નકર આ ધોકા પસાડતા હોય એ ભજનમાં હોય. પણ આપણા જેથી આપણને નડ્યા ને, આપણી 100 રૂપિયાની આબરૂ નથી, તમને જે લાગતું હોય. અને મેં અમારા ગુરુ મહારાજ પાસે વાત સાંભળેલી કે પોતાના નડે ને એટલે સમજી લેજો ઠાકર તમારા ત્રાજવી આવ્યો હોય તો જ આપણે આપણને નડે, ને કે આખી દુનિયા ઓળખે ને આપણે આપણને ન ઓળખે. હે પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. આ પાંડવોને કોણ નડ્યું? એના ભયું. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા આપણને નડે ને બહુ રોદરા ન રોવા, સમજી લેવાનું ભગવાન ત્રાજવી આવ્યો હોય તો જ નડે. ને કે આ ખારોયમાં બાપુ અહીંયા કોઈ નથી ઓળખતું ને, આટલી મેદની બાપુ મારી ઓળખીતી થાય, આટલા જણા મને સાંભળે તો ઓલા નો સાંભળે મને શું ફેર પડે ભલા મને? હે એટલે જ બાપુ જાડેજાને સતી તોરલે વાણીમાં કીધું કે જાડેજા દેશી મળે આપણા દેશમાં, પરદેશી નારે ન હોય પ્રીત. ઈ ઓલા નથી સમજતા ને, પરદેશી છે. અને આ તમને દુનિયા ભલે પરદેશી કે પણ આ તમે મારી વાતને સમજી શકો ને, આ મારા હગા, આ મારા. વાણીમાં બાપુ ઈ તોરલે કીધું જાડેજાને કે સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. આ વાતો બાપુ છે ને મંથન કરો તો જ મજા આવે. આ છે ને આ રહ્યું એ માન સરોવર છે, તમે બેઠા છો ને આ બધા હંસ છો, અને અમે છે ને બાપુ મોતી નથી, પણ અમારા પાસેથી જે સંતોની આપેલી મોતી જેવી જે વાણી છે ઈ બાપુ તમે ખાવા વાળા હંસ છો. બાપુ વાણી કંઈક જુદી છે, તમને મને સમજાય એવું નથી. ઘણી બધી વાતો કરવી છે પણ કલાકારો ઘણા બધા બાકી છે, એટલે તમારી જેવી મોજ હશે એવું પછી જો આનંદ આવશે તો ફરીને આપણે બેસું. પણ આ એક ભજન પૂરું કરીએ અને પછી બેનને સાંભળવા છે, બીજા ભાઈ છે એમને સાંભળવા છે, સારા સંતવાણીના ગાયકો. જોકે બાપુ મને બહુ મજા આવી ખરેખર. અને હું તો એમ કહું તમારો દિલથી આભાર માનું છું કે કાંઈ પણ મારી ભૂલચૂક થાય માફ કરજો. અને બીજા નંબરમાં સુરેન્દ્રનગર જિલ્લો અને વઢવાણ તાલુકો અને ખમિયાણા ગામ, કોક દીક બાપુ એની પાસે ભૂલા પડો તેથી મહેમાન થાજો. બસ આ મારી ભલામણ છે. હું એવું નથી કહેતો કે તમે કોઈ કપાણ્યા સેડ્યા હોય ને આવું અડધી રાતે બાપુ અનોપસીનું બારણું ખખડાવવાની છૂટ, અને આવકાર ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈશું. હા, અને બાપુ તમારા અહીંયા કોઈક આવે ને તો બાપુ એ હિસાબ આ રાખજો. કોઈ દી મારો ઠાકર કોઈ દી ખૂટવા ન દે, લખી લેજો. કોઈ દી કોઈ આંગણે આવે ને બાપુ કોઈ દી રાંકા વેડા ન કરતા. બસ એ જ મોટી કમાણી છે. બાકી તો પૈસા તો આખી દુનિયામાં ઘણાય છે, પૈસાનો પાર નથી. પણ બાપુ સારી કમાણી ન હોય ને ત્યાં સુધી આવા સારા કામ થઈ જ ન શકે. એની માટે કમાણી જોઈએ. એટલે સવારામ કહે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે, જો ચંદ્ર ભાણ જાવ લીટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. સવારામ બાપાએ બાપુ આ ગગન મંડળ છે ને, આ તમારું મારું સર મસ્તક છે ને બાપુ, દેહની જ વાત કરી. અમુક મારી વાતો છે ને ભાઈ તમને સમજાશે નહીં, પણ થોડુંક મને હાંસવી લેજો, કારણ કે મને ગુરુ મુખની વાણીમાં મજા આવે છે, એટલા માટે હું આ વાણી કરું છું.
કારણ કે મહાપુરુષો, હું તમને સમજાવતો જો, આ મહાપુરુષો કે છે ને ગગન મંડળ આને કહે છે. આ સાંડલા આ શું કામ કરે લ્યો, વાહમ કરત નો હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. તમારે વાડી કરવી છે, બહાર ગામ જવું છે, વાહન લેવું છે, ફેક્ટરી કરવી, વિચાર બધા આમાંથી આવે. આખું સબસ્ટેશન આય છે, પગમાં કાંટો વાગે ને ખબર આય પડે. જો દેહમાં જ બાપુ જરૂર છે જોવાની, બહાર આંટા મારવાનું કાંઈ છે જ નહીં. એક મંદિરમાં તમે જાઓ ને અને મૂર્તિ હોય એની સામે તમે બે હાથ જોડો, તમારી આંખું બંધ થઈ જાય. ઈ મૂર્તિ હોતી એમ કહે છે કે આંખું બંધ કરીને માલપા જો, આય તો તે મને બે હું તને શું દઉં. જોવાની જરૂર માલિકોર છે. એટલે કહે છે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તમે બાપુ ધારો, આ જેટલું દેખાય એટલું બધું માણાએ ઊભું કર્યું છે ભગવાને. હે આ પેટી કયો, તબલા કયો, હાર્મોનિયમ કયો, બેન્જો કયો, આખો આખો શેડ કયો, લાઈટ કયો, આ બધું ઊભું તો માણાએ નથી કર્યું. તો હું એમ કહું છું કે તમે અમને બોલાવ્યા ને અમે આવ્યા, તો ઈશ્વરને બોલાવવા ન આવે? પણ એનો પ્રેમ જ નથી બાપુ, એનો ભાવ જ નથી. આપણે 500 ની નોટ નો ડટ્ટો હોય ને બાપુ, એમાં આપણે ગણતા હોય અને કોક આપણને બોલાવે બોલવી, કેવી સુરતા લાગી જઈ હોય કે એકાદી નોટ વધી જાય છે તો એકાદી નોટ આમ થાય છે. તો આવી સુરતાની જરૂર છે બાપુ. ઈને બીજું કઈ કામ નથી, તમે બોલાવો એની રાહ જ બેઠો છે. પણ આપણી સુરતા નથી. સુરતા હોય ને બાપુ એ તરત જ આવે. જોકે આવા ભગીરથ કાર્ય બાપુ ઈ જ કરાવે છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. જે બધા આયોજકો છે એને દિલથી સલામ કરું છું કે આવડા મોટા મેળામાં આ બધા આયોજકો, એને હું પ્રેમથી બાપુ સ્વીકાર કરું છું ને સલામ કરું છું કે આવા ભગીરથ કાર્ય કરો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા માત પિતાને હો હપરી સલામ કરું ભાઈ, ખરેખર ધન્યવાદને પાત્ર છો. એટલે સવારે આમ કહે છે કે ગગન મંડળમાં ચડીને ગોય, આમાં ગોતવાનું છે, બહાર ક્યાંય ગોતવાની વાત નથી. તમે કાંઈ પણ ખોટું કરો ને, એક વખત બાપુ અંદરથી અવાજ આવે કે રહેવા દે, ખોટું છે આ ન કરે. પણ મન તમારું ધજાની પૂંછડી જેવું, મન જો ઠેકડા મારે ને તો બીજી વખત ન કે, અને બીજી વખત બાપુ તમે કરો ને એટલે વાહ ભાંગી જાય એ ભેગું. એટલે આત્મો કે નહીં કરાય. મીરાબાઈએ કીધું ને, આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશી નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. મને તેમ થાય કે ભવ ભવની વાતો મને નથી ખબર પડતી, તમને પડતી હોય વાંધો નહીં. મને એમ થાય ભવનું કાંઈ ખોડવાની જરૂર નથી. ઓલા ભવમાં આમ ને ઓલા આ મળ્યો એ ભવ સુધાર્યો ના મોળો છે. હે કાલની ખબર નથી ને ભવની હું ખોડવી. ને કે તમે જવાના ગમે હોય, આવ્યા ક્યાંથી? મને આમાંથી કોકને ખબર હોય તો હું શું વાત કરો, તમે આવ્યા છો ક્યાંથી? તો હવે આ બધા શું કામ મારી પાસે ઊંડું ઉતરવું જોઈએ? આ મળ્યો એ ભવ મોળો છે. અત્યારે કાંઈ ઘટતું નથી. આના જેવો ભવ બીજો આ રહ્યું ને સ્વર્ગ છે. સ્વર્ગ વર્ગ છે, ગોતવા આટા નો મારતા. ઘણા નથી કહેતા ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે, ત્યાં ફુવારા છે, તો અહીંયા કોઈક જીવ્યું હોય કોણ મારીના પગ ઝાલવા? જીવ્યું કોઈ? આ બધું આમ જ હાલે છે. આ રહ્યું ને આ સ્વર્ગ છે. મેં તમને પૈસા આપ્યા છે, હું બોલું હું તમે સાંભળો છો. સ્વર્ગ વર્ગ છે, ગોતવા જવાની જરૂર નથી રા. એટલા માટે કહે છે ઉલટા પવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સમો ફૂલગીરજી ચરણે અંબિકે ને કરીએ વા. અરે મારા બાપ, સંતો તો રોયા છે કે હું ને ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા, પણ કોઈ પૂછે તો કહું ને, કોઈ મને પૂછતું નથી. સંતોના તો રુદિયા રોયા છે ભલામાં. જેસલ જાડેજાની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અરે દાસ સદાર બાપુની વાણી એમ કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. અરે અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના. બાપુ તમને મને હજી સાંટોય નથી પડ્યો ભલા. મને તો એમ થાય કે માણા બની જાવ, માણા. જોકે ભજનની હું આ કચ્છમાં ઘણા બધા મેં પ્રોગ્રામ કર્યા, પણ બાપુ ભજનના પારખું કચ્છમાં છે. ખરેખર દિલથી હું તમારા કોઈ વખાણ કરું એવી કોઈ વાત નથી. આ ફતેહગઢ, જાટાવાડા, પછી આ સેલાણી, એ બધા ગામમાં મેં પ્રોગ્રામ કર્યા. પણ બાપુ આવો હેગડા ઠઠે આમ તમે જોવો તો ખરા,
બેહવાની જગ્યા નથી, ચિક્કાર માણસો છે ને બાપુ એવી રીતે સાંભળે. કારણ કે ભજનના પાર્ક બાપુ ગરાગ હોવા જોઈએ. નાખવું ક્યાં, ખાનારા નથી મળતા, ક્યાં વાડમાં નાખવું ઘણું છે, પણ ખાવા વાળા તો હોવા જોઈએ ને. જ્યાં જ્યાં અહીંયા પબ્લિક નગરી ભેગી થાય, માણા તો હોતા જ નથી. પણ કચ્છમાં આવીને ત્યાં આપણે એમ થાય બાપુ કચ્છનો એક પ્રોગ્રામ કરીને જાય ને તો અમારું ચાર્જિંગ ચડી જાય. 8 દી સુધી અમને એમ થાય ઘરે ખારો ગયા હતા બાપુ, મોજ આવી ગઈ, મોજ આવી ગઈ. અને બાપુ જીવન એવું જીવાય. કારણ કે અમે તો તમારા મહેમાન છે. 2 કલાક 5 કલાક રહી અને હમણાં વયા જાઉં, પણ બાપુ અમને આમ બાપુ રાતે નીંદર ન આવે. કરે ખારો એનો ડાયરો, ભાઈ ભાઈ ભાઈ. મને અમારા શેઠ કે મુંબઈ આવો, મુંબઈ બોલો. આ હું ત્યાં છેડો અડાડ્યો બોલો. હજી અમારી પહેલી મુલાકાત છે. મારા ગામમાં આવશો તો મેં કીધું મારું સરનામું નહીં કોઈ કે. પણ હવે એ મારેથી, કારણ કે એ હવે ન કરી શકું, કારણ કે તો મારું બે બગડે. કારણ કે અંદરથી ક્યારેક ક્યારેક ઊભું થાય છે, પણ એ દબાવી રાખવામાં મારે જે મહેનત કરવી પડે એ મારો આત્મો જાણે છે. અત્યારે મોઢામાં લાકડા કાલે. નકર હું તો એમ કહું તમે થોડાક મોડા ભેગા થયા ને કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. ભલા થઈને સુધરે છે, સુધરવા દો થારું. જાડેજાની આ જ દિશા હતી. તોરલ મળ્યા ને પછી બાપુ કપડા, સતી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો. અને માથે પોટલું લઈને જાડેજો જેથી ધોવા નીકળ્યો ને તેથી બાપુ આ દુનિયાએ જે એના માથે વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. રામ એનો રુધિયો રોતો તો કરે ભલા માણા તમે મોડા ભેગા થયા, મોડા. એક ખાન 2 કટકા જે કરતો લોહીની ફુવારા ઉડાડે એને બાપુ લાંબો હાથ થાય. પણ સતી તોરલને બાપુ હું હપરી સલામું કરું છું. વાહ જોગમાયા વાહ. આજે બાપુ મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલ ને તોરલ ની સમાધિ આ બધી દુનિયા ડફોળ નથી, આટલો બધો પાપી ઇતિહાસ નહીં, એની સમાધિ હું દર્શન કરવા જાઉં. એટલે મેં કીધું આ બધા ડફોળ હોય એવું નથી લાગતું, પણ તું હું 2 ડફોળ હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા એનો ઇતિહાસ તો જો. મેં કહું વાત બધી બરોબર, એનો ઇતિહાસ છે, પણ મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈએ. તો કે ના 100 મણ દેતો. મેં એક દિવાળી હોય તો હળગી જાય ને. તો કે આ તમે બસ એને એવું કામ કર્યું છે કે આપણે બે અહીંયા નહીં જાય કઈ ફેર નહીં પડે. હજી આવા નવા સંશોધન કરે. બોલો આ ભજન ચેતી કરશે? અરે કોઈ હા બળવા જ રાજી નથી, સમજવા જ રાજી નથી. માણા થઈ જાવ ભલા માણા. બાકી તો જાનવર હોત પેટ ભરી લે. 84 લાખ યોનીમાં બાપુ તમે જોવો તો પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય તો માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. હે પણ આપણે જે જોઈએ બધું જાનવરને જોવે ને. આપણા જેમ એને ખાવા જોઈએ છે, હવા જોઈએ છે, પાણી જોઈએ છે. આપણી જેમ બચ્ચા પેદા કરે. એનો એક પંખી હોય એ ચણ લઈ આવે, એના બચ્ચાને આપે, એને મોટું કરે, એની પાંખું આવે, ઉડી જાય, પછી એના રસ્તે ને એના રસ્તે. કોઈ માયા બાયા નહીં. કોઈ દી હાંભળ્યું પાડો સરવા ગયો તો ભેંસ આટું પૂળો લેતો આવ્યો? કોઈ દી હાંભળ્યું? આપણે બથોડા ભરીએ છીએ. હજી લઈ લો, હજી લઈ લો, લઈ લો. આજ આટલા પૈસા હોય ને કે આજ આટલા ઢળી આવ્યો, આજ આટલા વધ્યા, બીજે દી કે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો કહે છે કે તમારા આટલા શ્વાસા કાલ આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. ગણવાનું છે, ગણ્યા રૂપિયા નહીં કોઈ દે હારે. એની મજા છે ભલામણ. એટલે સવારામ બાપુ છેલ્લે કહે છે, અને હું તો ભલામણ અહીંયા સુધીની વાત કરું કે તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ભલામણ. તમારું કૂતરું તમને નથી ઓળખતું, શકે શું ઓળખે? હે અરે તમે આમ બજારમાં આવો અને પગનો ગવર પોતાલે કૂતરું જાગી જાય ને, એ જાગીને આમ જોવે કે આ તો ઓલો લુકેશ છે, બટકું રોટલો એને નાખ્યો, શું પૂંછડી પટપટાય એને ખબર પડે. પણ બાપુ એવો જો પ્રેમ કર્યો હતી આપણી શેરીનું કૂતરું બાપુ આ ખંભા સુધી લાંબુ ન થાય એ જીવાય. બાકી તો અમુક અમુક આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર. એક વિદેહ ગયો ને વેર ને એક પાયે નો આપણે એમ થાય કે આ વયો જાય સારું, એટલે આપણને ભૂંડા લગાડશે. બધા માણા જ છે આમાં. બધા ભજન વાળા હોય એવું ન કહેવાય. આમાં કોક અમારું ભૂલ ચૂક ચા આવે છે પકડવા બેઠા હોય. એટલે તમે બધે જાઓ અહીંયા પેલા માફી માંગી લે ભાઈ અમારી ભૂલ તો થાય છે, માફ કરી દેજો. એટલે સવાર આમ કહે છે બાપુ ગગન
મહાપુરુષો તો એમ કે છે ઈશ્વરનું સરનામાની મને ખબર છે, પણ હવે તમે મને કોઈ પૂછતા નથી તો મારે શું કરવું? બાકી તો પછી બધી મન મનાવવાની વાતો છે. ઘણા નથી કહેતા ગંગાજી નાઈ લઈએ એટલે કે પાપ પડી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા રોજ નહીં ધૂપકા દેતા હોય એમ પાપ પડી જાય. એ તો બધી મનાવવાની વાતો છે.